જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। તો મિત્રો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ખલીપુર રોમાપીરના દર્શન કરવા। તો ચલો મિત્રો, આપણે હવે હું તમને આગળ રસ્તામાં બતાવીશ કેવા કેવા દ્રશ્યો આવે છે અને ત્યાં રામાપીરનું મંદિર પણ તમને બતાવીશ કેવું મંદિર છે। તો બને રહેજો આપણા બ્લોગની અંદર। જય બાબાની। રહ્યા છે ખલીપુર રોમાપીરના દર્શન કરવા। તો આ છે ગટુજી બંને જણા અમે હવે ચાલતા જઈએ છીએ। તો ચલો મિત્રો, હવે આપણે બતાવીએ આગળ જઈને રોમાપીરનું મંદિર। તો જય બાબારી। તો મિત્રો, આપણે રોમાપીરના મંદિરે આવી ગયા છો। તો ચલો બતાવીએ આપણે રોમાપીરની મૂર્તિ। તો ચલો મિત્રો। તો મિત્રો, આ છે આપણે રોમાપીરનું મંદિર। તો આપણે મિત્રો બતાવીએ રોમાપીરની મૂર્તિ કેવી છે। તો જો મિત્રો, આપણે આ છે રોમાપીરની મૂર્તિ, બહુ સરસ છે। ચાલુ જ છે। તો જય બાબારી। જય તો જય બાબા મિત્રો, સ્વાગત છે આપણા બ્લોગની અંદર। તો મિત્રો, આપણી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય બાબારી। જય બાબારી। તો મિત્રો, આ છે આપણે રોમાપીરનું મંદિર જુઓ। તો મિત્રો, જો રસ્તામાં વચ્ચે ડીજે ચાલુ છે અને તમને આગળ બતાવું કેવા દ્રશ્યો હોય। જો અહીંયા ટ્રાફિક પણ થઈ ગયું છે। રેલવે ક્રોસિંગના લીધે બહુ જ ટ્રાફિક છે, બહુ લાંબી લાઈન છે। તો મિત્રો જુઓ તમે કેટલી બધી લાઈન છે જુઓ। અને આ છે બાબારીનો કેમ્પ। તો બને રહેજો મિત્રો બ્લોગમાં, તમને બતાવું કેવો કેમ્પ છે। અહીંયા વેફર અને ચાનો નાસ્તાનો કેમ્પ છે। તો આ બંને મિત્રો જુઓ નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે। અને આ છે ફોટો રામાપીરનો, જો મિત્રો। તો મિત્રો જુઓ, નદીમાં કેટલું પાણી ભર્યું છે જુઓ। જય બાબારી। તો મિત્રો, આજે હતી બીજ અને અમે ચાલતા ગયા ખલીપુર રામાપીરના મંદિરે। તો મિત્રો જો પાછળ કેટલી બધી ટ્રાફિક છે। તો આજે બીજ હતી એટલે પબ્લિક બહુ જાય રહી છે ચાલતી। તો બન્યા રહેજો મિત્રો આપણા બ્લોગની અંદર। તો જો મિત્રો, હું તમને બતાવું આ બીજો પણ કેમ્પ આવી ગયો છે। અને મિત્રો, કેમ્પમાં શું નાસ્તો છે તે પણ તમને બતાવીશ। તો મિત્રો, આપણે રોડ ક્રોસિંગ કરીને જઈએ પેલી બાજુ રામાધણી સેવા કેમ્પ આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો ચલો મિત્રો બતાવું નાસ્તામાં શું છે। પૂરીઓ અને મરચાં, બહુ જોરદાર નાસ્તો બનાવેલો છે। અને તમે જો રસોઈનું કામ ચાલુ છે। અને થોડાક આગળ ચાલતા બીજો પણ એક કેમ્પ આવી ગયો છે। તો જો મિત્રો, અહીંયા કેમ્પમાં ફ્રૂટ વિતરણ છે અને સાથે શીરો પણ છે અને બટાકા ભજીયા અને મરચાં પણ છે। તો જોઈ લો મિત્રો નાસ્તો કેવો સરસ છે।
ચલો મિત્રો આગળના દ્રશ્ય બતાવું. જય બાબારી. પિક્ચર બહુ જોઈએ એક ટાળ્યા નહીં. પિક્ચર બહુ જોઈએ. કાલે પણ આવ્યા ને પિક્ચર જોવા આવ્યા. તો મિત્રો આપણે આવી ગયા છે ખલીપુર રામાપીરના મંદિરે. તો ચલો બતાવું તમને આગળના દ્રશ્યો કેવા કેવા છે. ચલો અંદર મંદિરમાં જઈએ. બહુ ટ્રાફિક છે. આગળ નેજુ પણ છે. બહુ જ ઘણી બધી પબ્લિક આવેલી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું ટ્રાફિક છે. ભાઈ બીજ હતી અને રજાઓ પણ હતી, એના કારણે બહુ ટ્રાફિક છે. તો તમે જો બહુ લાંબી લાંબી લાઈનો પણ લાગેલી છે. બહુ સરસ શણગાર કર્યો છે રામાપીરના મંદિરે. તો મિત્રો જો અંદર પણ બહુ ટ્રાફિક છે. આ છે રામાપીરની મૂર્તિ મંદિર. તો બહુ સરસ છે. તમે જુઓ મિત્રો. તો તમે જો મિત્રો અહીંયા રામાપીરનું પારણું પણ છે. જો બહુ જ પબ્લિકનું ટ્રાફિક છે અને શેડમાં પંખાની બહુ સરસ સુવિધા હતી. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું ટ્રાફિક છે. અને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે. દર બીજે ભોજનની વ્યવસ્થા રાખેલી હોય છે. તો તમે જો કેટલા બધા ભક્તો શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. ચલો મિત્રો રસોડાના દ્રશ્યો બતાવું. આ છે ભાત અને મિત્રો સામે દાળ છે. તો જો મિત્રો બહુ સરસ દાળ બનાવેલી છે. દર બીજે આવું રસોડું બનાવવામાં આવે છે. અને મિત્રો પૂરીઓ તળવાનું ચાલુ છે. અને તો આ શ્રદ્ધાળુઓ જમી રહ્યા છે, પ્રસાદી લઈ રહ્યા છે. જય બાબારી મિત્રો. અહીં આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો આપણે રામાપીરના દર્શન કરીને પાછા આવતા હતા ત્યારે રસ્તામાં બે સામે નેજા મળ્યા છે. શ્રદ્ધાળુઓ નેજા લઈને આવી રહ્યા છે. તો જો મિત્રો તમે મિત્રો આપણા આવા અવનવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. લાઈક કોમેન્ટ શેર કરી દીજો. જય બાબારી. આ બીજું નેજું પણ આવ્યું. બહુ મોટું નેજું છે. તો શ્રદ્ધાળુઓ બહુ મોટા નેજા લઈને આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો. ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો.